નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1બ, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। 2 શ્લોકો પૂછાશે અને 6 ગુણના। પહેલો શ્લોક આપણે આખા લખ્યા નથી, પહેલા 2 શબ્દો અને છેલ્લા 2 શબ્દો લખ્યા છે। એસાઇનમેન્ટમાં શ્લોક આપેલા છે। તો પહેલા શ્લોકનું ભાષાંતર છે, તમે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। બીજો શ્લોક છે, હસ્તદ્વયમ પુરુષકુરુ સ્વયં બ્રહ્મ, તેનું ભાષાંતર છે, તમે 2 હાથ આગળ કરો, 2 હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। ત્રીજો શ્લોક છે, એનું ભાષાંતર છે, તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। 4 નંબરનો શ્લોક છે, મમ ઉત્તરે હિમાલય અહમ કા, તેનું ભાષાંતર છે, મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે, હું કોણ છું। 5 નંબરનો શ્લોક છે, એનું ભાષાંતર, ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। 6 નંબરનો શ્લોક છે, એનું ભાષાંતર છે, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો, ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ। 7 નંબરનો શ્લોક છે, એનું ભાષાંતર છે, ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।